ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના છેવાડે અરબી સમુદ્ર પાસે આવેલા આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલવા ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ત્યારે હાસોડ તાલુકાના છેવાડાના ગામના એવી સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થીઓને વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે અને અન્ય લોકો માટે આ શાળા પ્રેરણારૂપ બની છે। જો કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી તળ ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજર ન ઠરે એવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી, પરંતુ આંકલવા ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે, જેનું રહસ્ય શાળાના બનાવવામાં આવેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્કીમ છે। આંકલવામાં ગામના નાગરિકોનું પણ યોગદાન મોટું છે। ગામના ખેડૂતો શેરડી બનાવીને પંડવાઈ સરકારી સુગર ફેક્ટરીમાં નાખતા હોય છે। હજારો ટન શેરડીના ટન દીઠ ₹1 કાપીને સીધો આંકલવા પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે। આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ભણવા સાથે શાળાને વિકસાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે, તો ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે। ત્યારે આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલવા ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે। ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે। આ શાળામાં ગ્રીન ટનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે। સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે, વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રીન ટનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે। આ શાળાની અંદર આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં, પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે। સાથે જ ગામ દ્વારા શેરડીના ટન દીઠ ₹5ની કપાત પણ શાળાને આપવામાં આવે છે। શાળાના અનેકવિધ કાર્યક્રમો, અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે। આ શાળાની અંદર એક નાના બાળકો માટે તળાવ પણ સ્વિમિંગ પુલની થીમ સાથે બનાવવામાં આવેલ છે અને તેમાં પણ કમળો ઉગાડીને શાળાએ પ્રકૃતિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ આપેલ છે। સાથે જ વનસ્પતિ પર સંગીતની અસરનો એક અનોખો પ્રોજેક્ટ પણ શાળામાં કાર્યરત છે। શાળાને ગ્રીન યર સ્કૂલનો પ્રથમ એવોર્ડ સમગ્ર ભારત દેશની પ્રથમ સ્કૂલ તરીકેનો ગ્રીન યર સ્કૂલનો એવોર્ડ મળેલ છે। સાથે શાળાને પર્યાવરણ પ્રહરી એવોર્ડ મળેલ છે। ઇનોવેશન ક્ષેત્રે પણ શાળાને આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે। સાથે જ શાળાને અનેકવિધ પ્રવૃત્તિઓના પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રથમ નંબરના એવોર્ડ શાળાને મળેલ છે। નામ સતીશ કુમાર દયાભાઈ પટેલ, હું આંકલવા ગામના ડેપ્યુટી સરપંચ છું। મારું ગામ નર્મદાના છેવાડાનું મારું ગામ છે। ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે, સરકારી શાળા છે, પણ એમને આ શાળાને ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે। રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવાડાના ગામની છે। અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી જે પંડવાઈ સુગરમાં જાય છે એમાંથી ₹5 ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે। બીજું કે પરવર સબસિડી, આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે। અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે, ગૌરવ અનુભવીએ છીએ।